અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે। ભાવનગર વાયા વલ્લભીપુર અને ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે હાલ બંધ છે। ચમારડી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે અને હાઈવે બંધ થવાના કારણે અનેક વાહન ચાલકો ફસાઈ ચૂક્યા છે। સ્થિતિ એવી છે કે અહીંથી કોઈ પણ વાહન પસાર થાય તેવી કોઈ પ્રકારની શક્યતા જોવામાં નથી આવી રહી, કારણ કે સીધા જ જે પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે અને હાલ કાર તણાઈ એ પ્રકારની સ્થિતિ આ રસ્તા પર જોવા મળી છે। ભાવનગર વાયા વલ્લભીપુરની સાથે ધંધુકા થઈ અને અમદાવાદ જતો હાઈવે હાલ બંધ હાલતમાં છે। અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે। ભાવનગર વાયા વલ્લભીપુર અને ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે હાલ બંધ છે। ચમારડી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે અને હાઈવે બંધ થવાના કારણે અનેક વાહન ચાલકો ફસાઈ ચૂક્યા છે। સ્થિતિ એવી છે કે અહીંથી કોઈ પણ વાહન પસાર થાય તેવી કોઈ પ્રકારની શક્યતા જોવામાં નથી આવી રહી, કારણ કે સીધા જ જે પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે અને હાલ કાર તણાઈ એ પ્રકારની સ્થિતિ આ રસ્તા પર જોવા મળી છે। ભાવનગર વાયા વલ્લભીપુરની સાથે ધંધુકા થઈ અને અમદાવાદ જતો હાઈવે હાલ બંધ હાલતમાં છે।